હે ગાઈસ કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો ને આજે છે શિવરાત્રી. સો તમને તમારી ફેમિલી ને મારા અને મારા ફેમિલી તરફથી હેપી શિવરાત્રી. હર હર મહાદેવ. સો આજે છે શિવરાત્રી અને આજના દિવસે પણ હું 1 વાગે ઉઠ્યો અને મને લિટરલી મારા પોતાના ઉપર બહુ ગુસ્સો આવે છે કેમ કે હું ગઈકાલે પ્રીવિયસ વ્લોગ તમે જોયો હશે ગઈકાલે. સો એમાં મેં કીધું હતું કે હું જલ્દી ઉઠવાનું ટ્રાય કરીશ અને ઉઠીશ, પણ હું ઉઠ્યો જ નહીં. અને જો કે કાલે રાત્રે લગભગ 1 વાગે જલ્દી 1 વાગે એડિટિંગ પતી ગઈ હતી. અને હા, એટલે એડિટિંગ તો જલ્દી પતી ગઈ હતી પણ હું લેટ સૂતો હતો કેમ કે ઊંઘ જ નથી આવતી. ખબર નહીં કે આ 4-5 વાગે સુવાની આદત પડી ગઈ છે એટલા માટે કે ખબર નહીં. કાલે હું 6 વાગે સૂતો છું લગભગ. 6 વાગ્યાની આસપાસ હું સૂતો છું. 6 વાગ્યા પછી મને ઊંઘ આવી હતી તો પછી લેટ ઉઠ્યો. સો એટલા માટે લેટ ઉઠ્યો ને હમણાં હું ઉઠ્યો છું ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું 3 વાગે બીકોઝ હવે હું ઉઠ્યો 1 વાગે ઉઠીને મેં થંબનેલ એડિટ કરી પછી વ્લોગ એવું અપલોડ કર્યું. નાયો નતો તો પછી વિચાર્યું કે આજે નહીને વ્લોગ સ્ટાર્ટ કરું. સો અત્યારે પછી ભાઈ નાવા ગયો એટલે વાર થઈ ગઈ. સો અત્યારે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે મેં કશું જમ્યું છે નહીં. અને ચા ક્યાં પીવો? હવે 4 વાગ્યાની ચા પીશું. સો અત્યારે તો નીચે જાઉં જમી લો કેમ કે ભૂખ લાગી છે. ઉઠ્યો એટલે મેં કંઈ જમ્યું નતું. વિચાર્યું હતું કે જમીશ આવડે થોડી વારમાં પણ પછી ભૂખ નથી અને અત્યારે નહીં લીધું છે તો ભૂખ લાગી છે. સો ચલો જઈએ નીચે જમી લઈએ. ભૂખ લાગી છે ચલો. સો જમવામાં છે બટાકાનું શાક છે, પછી વઘારેલી ખીચડી છે, શક્કરિયા બટાકા બાફ્યા છે પણ હું નહીં ખાઉં કેમ કે મને નહીં ભાવતું. એક એવો તમને પ્રાણી બતાવું જેને કંઈ જ ફરક નહીં પડતો કે હું ક્યાં સૂતો છું ક્યાં નહીં, કોની જોડે સૂતો છું કોની જોડે નહીં, બસ મને ઊંઘ મળવી જોઈએ. એવા એક પ્રાણી જોડે તમને મુલાકાત કરાવું. એ ક્યાં સૂતો જો એકદમ ખૂણા, એ પણ પગ અહીંયા રાખીને. આવી રીતે કોણ સોए यार? हाँ मैक्स भाई, ऐसे कौन सोते हैं मेरा बच्चा? कौन सोते हैं मेरा बच्चा? તો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો અને ક્યારે ચાનો ટાઈમ થઈ ગયો કઈ ખબર ના પડી. અને આ પંખો ચાલુ થાય છે ને તો અવાજ બહુ આવે છે યાર. પછી મને એડિટિંગમાં બહુ લોચા થાય છે અને વાર મારે એકદમ જો ખબર જ હતી મને. હવે કપાઈ નાખવાની ઈચ્છા થાય છે મને તો. अब नहीं रहा जाता मुझसे, ये सब मुझसे नहीं रहा जाता. अब घर के बोलते मुझे Game over. વાગશે. સો ચલો ગાઈસ ચા પીવા જઈએ. તારી બે ખતરનાક વાગ્યો. સો ગાઈસ અત્યારે આયા છે ધાબે કેમ કે રીલો બનાવવાની છે. જે પેલી આપણે 15 દિવસનો સ્ટોક બનાવ્યો હતો એ હવે ખતમ થઈ ગયો છે. એટલે મતલબ 4 રીલો છે. સો મેં કીધું બનાવી નાખીએ રીલ. સો અત્યારે રીલો બનાવવા છે, રીલો બનાવીએ અને ફેમસ થઈએ. સો ગાઈસ રીલ તો બનાવી લીધી પણ આ જે મારા વાળ છે ને એને સૌથી વધારે મને ઇરિટેટ કર્યો છે. કેમ કે ઘડીકમાં આમ આવી જાય ઘડીકમાં આમ આવી જાય. એટલે પછી મેં છે ને હવા જે સાઈડ હોય ને મારું ફેસ એ સાઈડ રાખ્યું જેથી કરીને વાળ પાછળ ઉડે તોય આમ આગળ આમ આવી જતા હતા. સો ગાઈસ ચલો નીચે જઈએ હવે તો વાળ મને લાગે છે કપાઈ જ નાખવા જોઈએ. જાનવર જેવો લાગુ જ નહીં. એ દેખાય છે મને પાછળ બેક સ્ક્રીનમાં આઈફોન. ચલો ગાઈસ નીચે જઈએ અને જોઈએ શું કરે શું નહીં. શું કરીશું તો મને નહીં ખબર. મારો રૂમાલ જો, આ રૂમાલ જો આખા ધાબામાં રૂમાલ ફર્યો છે અને મેલો થઈ ગયો. હવે ધોવા આપવો પડશે. તો ગાઈસ અત્યારે મમ્મીએ શાકભાજી લેવા માટે મોકલ્યો છે. તો એ હું કઈ ના કઈ ભૂલીને તો આવ્યો. મમ્મીએ સરગવો મંગાવ્યો હતો અને હું સરગવો ભૂલીને આવ્યો. એટલે આવું જ થાય છે ગમે ત્યારે મમ્મી કઈ લેવા મોકલે ને એમાંથી એક આદું તો હું ભૂલી જ જાઉં. જોકે મન નતો મોકલે. પપ્પા કે તું એક કામ કર, તું ના જઈશ, પેલા મોકલ, બાબુને મોકલ, બાબુ જશે. મેં કીધું ના હું જઈશ, હું જાઉં. કેમ કે આ બધું કરવું જોઈએ. મતલબ શાકભાજી લેવાનું છે પછી ઘરનું એકાદ કામ તો આવું કરવું. ઘરનું એકાદ કામ તો કરવું જ જોઈએ જેથી આપણને નોલેજ આવે દુનિયાદારી વિશે કે દુનિયા કેવી છે. દુનિયા ખબર છે આપણને કે તમે વિચારો છો એવી જ છે પણ તો એ આપણને થોડું ખબર પડે એમ કે આપણે બહાર જઈએ લેવા માટે. સો એટલા માટે મેં કીધું લાય હું જાઉં. જોકે આપણને ખબર છે બધી કે દુનિયા કેવી છે પણ આ તો શું ટ્રાય કરવા માટે, હોશિયારી મારવા માટે. હું ભૂલી ના એકાદું વસ્તુ તો હું ભૂલી ના જાઉં છું. હા પપ્પાએ મને કીધું હતું તું ના જતો, પેલા મોકલજે. તો હું ભૂલી ના આવ્યો. સરગવો ભૂલી નહીં આવ્યો ગાઈસ. 30 રૂપિયાના કિલો ટામેટા મળતા હતા તો હું 20 રૂપિયાના 600 ગ્રામ લઈ
મમ્મી કે કિલો જ ના લઈને આવે, પણ મેં કીધું મમ્મી બોલશે તો એટલા માટે 10 રૂપિયા ના યાર ગાળા જેવું કામ કરે. એટલે જ મને ઘરના કોઈ કશું લેવા મોકલતા નહીં કે ભાઈ તું ના જઈશ, પણ આ તો શું યાર કરવું પડે, પછી ઘરમાં રહીએ એક જ જગ્યાએ રહેવાનું, પછી સમજો હવે બધું. શું ગાઈસ અત્યારે અમે મામા જોડે એક સ્કેમ કરી નાખ્યો. એટલે એમાં થયું શું લે ખબર, પેલો એ મામા એટલે મામાનો અને મામીનો ઝઘડો થયો. તો મામા ગુસ્સામાં આ નિર્મલના ફોન માંથી વાત કરતા ને, તેવું કીધું કે ભાઈ તું કે એટલે એ પંખો બંધ કર કીધું કે તું છે ને કે એનો ફોન એનો નંબર બ્લોક કરી નાખો, આવું કીધું. તો આને બ્લોક કરે તો કે લગાય, તો કેવા લાગે, તો આપણે બ્લોક કરે તો ફોન લાગવાનો જ છે. તો કે લાગે છે કે બ્લોક નહીં કર્યો. આવું કીધું. તો પછી આને કીધું કે યાર હું કરું છું, તો મેં કીધું એક કામ કરાય, એ તો એમના લમડા લેતા હતા મામા, તો મેં કીધું આને એરોપ્લેન મોડ કરી આલો ને, અને મેં કીધું હવે ફોન લગાવજે, જો લાગે, જો નહીં લાગતી એવું કહી દેજે કે એરોપ્લેન મોડ એટલે લાગે ને, તો મેં કીધું જો લાગે, તો કે હા બસ કે ચાલુ થઈ જાય ને, એટલે તે ઓકે દબાવ્યું હશે ને પેલું, હા બરોબર લાગી ગયો છે, લાગી ગયો. ખબર એમને કટ કરે લાગ્યા છે, તો એમને કટ કરે પણ કટ જ થઈ ગયો. પછી મને કે આ તો જો કે આવું થાય છે, તો મેં કીધું ના આવ 2 મિનિટ કર્યું ને, પછી પાછું કરી પહેલા ઘર મેં કીધું જો આવું આવે છે, કીધું જો, તો કે હા આવે તો ઉપાડતો નહીં. મેં કીધું હાલો, એટલે આવો ઝઘડો થયો હતો ને, એટલે કે હવે વાત નહીં કરી ને એની જોડે, એના રસ્તે હું મારે એના રસ્તે હું મારા રસ્તે, એટલે કઈ આવું ચાલતું રહે. એ તો આ તો કુદરતનો એક નિયમ છે કઈ. તમારા ત્યાં પણ હસબેન્ડ વાઈફ તમે હશો કે બનવાના હશો અને બની ગયા હશો, અને અત્યારે તો નાની નાની ઉંમરમાં બધું બની જતા હોય છે. એટલે નવું જો કદાચ તમારું હોય રિલેશનશીપ, તો 6 મહિના 1 વર્ષ બહુ મસ્ત ચાલશે. પછી જે વાસણ છે ને એ ખખડવા માંડશે. એવું તો ના હોય કે ના જ ખખડા. હા એ ખખડા જ યાર, ખખડા સ્વાભાવિક વાત છે. જો તમે આવી રીતે વાસણ, અને જો તમે બહુ બધા વાસણ હોય તમારા જોડે, સમજો છો શું કહેવા માંગુ છું, બહુ બધી ગર્લફ્રેન્ડ હોય તો પછી તો ખડાખડ મંડ્યા જ કરે. કુછ ભી એ તો પછી રૂક જ જાય. પછી આટલો બધો ઢગલો જો તમે ગર્લફ્રેન્ડ નો કર્યો હોય તો જ મેર ખાય ને. બાકી આનો તો એકનો હજુ તો લોચો છે ને. આની એક હતી એ પરણી ગઈ. 3-4 છોકરા છે, અને એ છોકરા એના મામા કે છે ને. એના મામા કે છે, પછી આ કે યાર તમે મામા નાખો, મામા નાખો કે પેલા હું તમારો પપ્પા હતો, પછી આ તો ભગવાને કર્યું સાચું. So guys, just kidding guys. આ માત્ર હું હસી રહ્યો છું અને મજાક કરું છું, કઈ આ વાતને સિરિયસલી ના લેતા. બાકી આવું કશું છે નહીં. ઓકે, કઈ ચોખવટ કરી નાખી જો મેં, બરોબર ને? વાંધો નહીં ને, હવે ક્લિપ મૂકીશ તો વાંધો નહીં. બસ બહાર એટલી મસ્ત ઠંડક હવા ચાલે છે ને, તો ઈચ્છા થાય બહાર હોઈ જઈએ. હા, અહીંયા મસ્ત હોઈ જઈએ આપણે. કેમ કે તો ખરા. તો ગાઈસ મારી મમ્મી કેટલા ટાઈમથી ગોદડા ધોધો કરે જો, ફાઇનલી એ ગોદડા ધોઈ ધોઈને હવે ચાદરો ઉપર આવી છે. ચાદરો તો ગાઈસ ખાલી મહેનત થી ફળ નથી મળતું, ફળ લેવા માટે લારીએ જવું પડે છે. અને ત્યાંથી ફળ લેવું પડે છે, ત્યારે જઈને ખવાય છે. ઓકે ગાઈસ, બાકી ફળ તમારે જો ખાવું હોય, મીઠું ફળ ખાવું હોય તો દુકાને ના મળે, લારીએ મળે. બોલ બીજું. દુકાને મળતું હશે. આ તો પેલું પાન પાર્લર જે કે લડ પડે કિલો કેળા આપી દે તો ના મેળ ખાય. તો ગાઈસ મજાકનો સાઈડમાં રાખીએ, પણ હું એક સિરિયસલી વાત કહું છું કે ફળ જો તમને ખરેખર ખાવું હોય, એ તમારે પેલા ડિસાઈડ કરવાનું કે કયું ફળ ખાવું હોય. એ લારી જ નહીં, અને પછી તમારે લારીએ જ શોધવું પડે. એ ગાઈસ, તો આઈ હોપ તમને આટલો બ્લોગ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. હા ખાસ કમેન્ટ કરવાના મુદ્દે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ માલિક ના બ્લોગ છે, ત્યાં સુધી જય મે જય મોબાઈલ જય મિલમાં. બાય બાય.